શું તમને વારંવાર ચક્કર આવે છે, માથાનો દુખાવો, થાક કે ગુસ્સો વધારે આવે છે? તો સાવધાન, આ હાઈ બ્લડ પ્રેશરના સંકેત હોઈ શકે છે. આજે હું તમને જણાવવાનો છું બ્લડ પ્રેશર નોર્મલ રાખવાના સરળ ઘરેલું ઉપાય, જે તમે રોજિંદા જીવનમાં અપનાવી શકો. આજકાલ તણાવ, ખોટી જીવનશૈલી, વધુ મીઠું અને વ્યાયામની કમીના કારણે બ્લડ પ્રેશર વધવાની સમસ્યા ઘણી સામાન્ય બની ગઈ છે. જો સમયસર કંટ્રોલ ન થાય તો હાર્ટ એટેક, સ્ટ્રોક અને કિડનીની સમસ્યા પણ થઈ શકે છે. સરળ ઘરેલું ઉપાયમાં પહેલું છે લસણ. દરરોજ સવારે ખાલી પેટે એક લસણની કળી ગરમ પાણી સાથે લો. લસણ લોહીને પાતળું કરે છે અને પ્રેશર કંટ્રોલમાં રાખે છે. બીજું છે મેથીના દાણા. એક ચમચી મેથીના દાણા રાતે પાણીમાં ભીંજવો, સવારે ચાવીને ખાઓ. આ ઉપાય બ્લડ પ્રેશર સાથે કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે. ઉપાય નંબર 3, તુલસી અને મધ. 5 તુલસીના પાન પ્લસ 1 ચમચી મધ દરરોજ સવારે લઈ લો. તણાવ ઘટાડે છે અને હૃદયને મજબૂત બનાવે છે. ચોથી મહત્વની વાત, મીઠું ઓછું કરો. વધારે મીઠું બ્લડ પ્રેશર વધવાનું મુખ્ય કારણ છે. જમવામાં સહેજ મીઠું ઓછી માત્રામાં ઉપયોગ કરો. પાંચમું છે રોજ 30 મિનિટ વોક કરો. દરરોજ ઝડપી ચાલ બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને પ્રેશર નોર્મલ રાખે છે. રોજ 7 થી 8 કલાક ઊંઘ લો. તણાવથી દૂર રહો. ચા, કોફી અને ફાસ્ટ ફૂડ ઓછું કરો. આ નાની આદતો બ્લડ પ્રેશર માટે ખૂબ ફાયદાકારક છે. જો બ્લડ પ્રેશર વધારે હોય તો દવા બંધ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લો. વિડીયો ઉપયોગી લાગે હોય તો લાઈક કરો, તમારા પરિવાર સાથે શેર કરો અને આવા વધુ આરોગ્ય વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.